હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને મંદિર પણ જઈ આવ્યા છે. મંદિરે પણ અને શિરામણ પણ કરી લીધો અને પાણી જો હવે હવા આવે જ છે એટલે પાણી આવે છે તો આપણે હમણાં કપડાં પલા દીધા હવે ફટાફટ ધોઈ નાખીએ. પહેલાં તો હું ધાબે આવી ગઈ કેમ કે એમ કહેવાય કે આજ તો વાતાવરણ એવું છે કે ફૂલ ઝાકર આવી છે અને પપ્પાને જવું છે મેરેજમાં જવાનું છે જુનાગઢ. તો મમ્મી તો ના જ પાડી, એને તો ન જ જાવ, થોડીક મજા જેવું નથી અને પછી 2 દિવસ પાછા મેરેજ છે એટલે ત્યાં તો ફરજિયાત જવું પડે એમ છે. એટલે અહીંયા તો થોડોક ન જાય તો હાલે એટલે પપ્પા એક જઈ આવશે. અને ઝાકર ફૂલ આવી છે, તમે જોઈ શકો છો કેટલી ફૂલ ઝાકર છે. આમાં ગાડી ચલાવવી મુશ્કેલ, કંઈક એક્સિડન્ટ થાય ને કાંઈક પડે ને એવું બધું થશે કેમ કે આવું વાતાવરણ હોય તો સામેનું સાધન આવતું હોય તો આપણે કંઈ દેખાય તો નહીં, લાઇટોથી ઓળખવું પડે એવું બધું વાતાવરણ છે. જો ફૂલ ઝાકર આવી છે, કંઈ દેખાતું જ નથી. અહીંયા જ છે ને અમારે ગામનું પાદર જ છે તો એટલે સુધી નથી દેખાતો. અહીંયાથી કેટલી ઝાકર છે જો, ફૂલ ફૂલ જેટલા ફૂલ ઝાકર કહેવાય. અને ચક્કી સરસ મજાની એ મસ્ત બેસી ગઈ છે. ચાલો આપણે મોડું કર્યા વિના નીચે જઈએ અને કપડાં ફટાફટ ધોવા માંડીએ. મારે બંને હાઈરે થાય, દ્વિજાબેનને સ્કૂલે ઉઠાડવાનું અને કપડાં ધોવાનું. ઉપર આવવા દેતો ને પપ્પા પાણી, તો પપ્પા રેડી થઈને ક્યારના રખડે છે, હમણાં પછી ભાગશે. જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે તો આપણે પહેલાં છે ને ઉપરનો ટાંકો ભરી લઈએ પછી નીચે ભરાઈ રાખશે. પાણી આવવા માંડ્યું હવે, ટાંકો ભરાય છે ત્યાં સુધીમાં આપણે થોડું ઘણું કામકાજ કરી લઈએ. ખાલી ફોન મૂક્યો હતો ને તોય ઝાકર એમાં બેસી ગઈ. 1 મિનિટ થઈ છે ત્યાં ફૂલ એમાં અમે ઝાકર બેસી ગઈ. તો ચાલો મમ્મી પણ છાશ લેવા ગયા છે પલાટે, હમણાં આવી એ આવે, એનું કામકાજ કરવા વરખશે ને આપણે આપણું કામકાજ કરવા વરખશું. અને મમ્મી અત્યારમાં ઘી પણ ગરમ કરી લીધું છે. આજે બધા વહેલા ઉઠી ગયા હતા કેમ કે કામનું પછી પાણી વાળો હોય એટલે થોડુંક વહેલું બધાને ઉઠવું જ પડે એટલે ટાઈમ બધા ઉઠી ગયા હતા એટલે ફટાફટ કામ કરી લઈએ આપણે. અને લગ્નમાં જવાનું છે અત્યારમાં. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને 500 ની નોટ દીધી છે, હાલે તો પપ્પાને જઈ 500 ની નોટ એક જ જોઈ છે. લઈ લે 500 નોટ લઈ લે. આને ને વાપરવા તો તને વાપરવા દો તો કઈ નહીં. મમ્મી નથી જોતા, તમે રાખો ને, વાપરવા થાય પેટ્રોલ ડીઝલ પુરાઈ લેજો. રેડી જેસી, બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં જો તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે વાડીએ પાણી વારવા માટે. પપ્પા ગયા છે લગ્નમાં, કાલે આપણો વારો છે લગ્નમાં જવાનો, આજે પપ્પાનો વારો. વારા ફરતી વારા લઈને જવાનું છે. અને આ તો જવાનું સવારનું રેગ્યુલર કામ કમ્પ્લીટ કરે છે બધું. ચાલો આપણે પણ શું છે કે ટાઈમ તો થઈ ગયો છે, 9 વાગી ગયા છે તો આગળ જવાનું છે વાડીએ. લાઈટ 9 વાગ્યામાં આવી જશે, બસ 2 મિનિટની વાર છે. પાણી જાય છે કરારની અંદર તો ત્યાં ખાલી મોટર ચાલુ કરીને આપણે પણ વહી જવાનું છે. અહીંયા 2 ક્યારા પાઈ લે સીધું આપણે ચાલુ કરવાનું છે. તો ચાલો આપણે પણ ભાગ્ય કરારમાં, અને બસ આપણે ચા પાણી તો પી લઈએ પછી જ ભાગશું કરારની અંદર. ચા પાણી કરી જ નથી દેવા. સવારનું ગુડ મોર્નિંગ કે તમારા જીવનમાં બહુ હા. મમ્મી લગ્નમાં ન ગયા, પપ્પા કેટલા વાહે લાગ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વરખું ના હોય ને આપણે આવા માંદા પડવા જાવું ને ખોટી દવાઈ લેવી ને પછી કપ જામી ગયા છે મમ્મીને ફૂલ. ના જાવ હર પછી અમે ઝાકર આવી ધીરે ધીરે આયલા ગયા છે. પૂગવા આવ્યા હોય, પૂગી ગયા હોય કલાક થઈ ગઈ ને. તો ચાલો આપણે હવે કચરા પોતા કરવા માંડીએ, ઝાપટી ઝૂપટીને એવું કામકાજ કરવા માંડીએ હવે. પછી બીજું કંઈક કાંઈક કરો ને આઈબ્રો કંઈક આપણે લગ્નમાં જવું તો એવું બધું કરાવી આવીએ ને માથાનું કંઈક કરી લઈએ, પછી મિસ્ત્રી મારી લઈએ. ના જઈશ પાણી ભરવા આવે. 5:30 જેવો ટાઈમ થઈ ગયો, જમવા બેસી જાય ને આપણે સરસ મજાની મેથી કાલની સાંજે પલાળી દીધી, માથા નાખી. પહેલી વાર ટ્રાય કરી છે દેશી નુસ્ખો, કેમ કે વાળ બહુ ખરે છે. બીજો કઈ નુસ્ખો હોય તો અમને કોમેન્ટ કરજો. અને જીજાબેન તો ખાવું ન ભાવ્યું સુકેલ મેથી. આ મમ્મી કે ચોખવટ કરી છે. અને હવે બપોરા હું મમ્મી 2 જ છે, જીમનેસ પાણી વાળવા ગયા, પપ્પા લગ્નમાં ગયા, અમે 2 જ છીએ. તમે બપોરા કરી લઈ સેન્ટરના શાક ને રોટલી કેવી રીતે કઈ રોજ નવીન તો ન બનાવે. કાલે તમે ભજીયા કરી ખાધા હતા
આજે પછી રોટલા ખાવાના હોય ને બપોરા કરી લે. કેમ દીજાબેન નિમાણા થઈ ગયા. શું થયું બેટા? તો શું થયું? દ્વિજાબેન પાસે એટલા રૂપિયા છે, જો આપણે ખાઈ પીને ફ્રી થઈ ગયા. પોણો જેવો ટાઈમ થઈ ગયો છે ને પૈસા જો વાવ. દીજા બંડલ ક્યાંથી આવ્યું તારી પાસે આટલું બધું? યુટ્યુબ માંથી. દીજાને યુટ્યુબ માંથી પેમેન્ટ આવી ગયું. એ વાવ. કેટલા છે? 5,000 10,000 કેટલું આવ્યું છે તમને? વાહ. દીજા પાસે જો થોડાક વાપરવા તો દેજે મને. નહીં દે તો ચાલો જો જીજા પાસે એટલા થપ્પો છે એ દેજો. ખોટા છે. પણ જો વાળી અત્યારે પાણી વાળવા માટે આવી ગયા ને પાણી માટે તો શું છે કે ઘઉંમાં છેલ્લું પાણી જ છે, એટલે ઘઉંનું છેલ્લું પાણી પી જાય એટલે આપણે પણ હવે પાણી આને પૂરું છે, કારણ કે પાક ઉપર પણ ઘઉં આવી ગયા છે. છેલ્લું પાણી આપણે પાઈ દઈએ એનું કામ પણ પૂરું થઈ જાય. હવે થોડું ઘણું રહે તો કાલે તો આપણે શું છે કે લગ્નમાં જવાનું છે, તો પપ્પા પણ આવીને કાલે પાઈ દે. આજે એ લગ્નમાં ગયા છે, કાલે આપણો વારો છે, તો એ બધું થોડું થોડું કરી લે છે. પાણીનું 5-6 ક્યારા રહી જાય તો એ પાઈ દે છે. બાકી આપણે તો લગ્નમાં જવાનું છે. અત્યારે જો લીમડાના છાંયે બેસવાનું લીમડા નીચે, અને પાછળ છે આપણે તુવેરા. તુવેરે પણ અત્યારે મસ્ત સારી છે, ફાલ બાલ બધું સિંગ પાક ઉપર આવી ગઈ. તે પણ એનું પણ હવે થોડાક 10-15 દિવસમાં વાઢવાનું કામ પણ એનું ચાલુ કરવાનું છે, અને ઘઉં પણ 15-20 દિવસમાં પાકી જાય તો એનું કામ પણ પૂર્ણ કરવાનું છે આપણે. તો ચાલો પણ આપણે હવે ઘરે પણ થોડીક વારમાં લાઇટ વહી જાય એટલે આપણે ઘરે જઈશું. ઘરે જઈને ઘરનો શું માહોલ છે તે પણ આપણે જોઈ લેશું. 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. દ્વિજાબેન બેસી ગયા છે હોમવર્ક કરવા. ક્યારના ઉઠી. કેમ દ્વિજા? કેમ હાલે છે તમારું હોમવર્ક? આજે પણ દાખલા ગણસ દ્વિજા જો સરસ મજાના એકલી ગણસ છે. ચાલો એ કેવી રીતે ગણસ છે? મસ્ત મજાનો અક્ષરે સરસ થાય છે. રાઇટિંગ બહુ માં દીકરા મસ્ત છે. કેમ દીજા? જીજા કરવા માંડી હોમવર્ક ને બાસ ભૂલ પડે ત્યાં શીખડાવે. કેમ પોકારો તો દે કોક. હા તો પાડી દીધું કાલ. હે દીજા? માથું હલાવ્યું જો. હા ગળા છે ને કેમ બોકારો દે? ગળના હાલો ટીવી બંધ કરી આવો માં દીકરો. 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને. આપણે આજે તો બનાવવાનો છે કાચો ઓરો. તો જો ચૂલો સળગાવી દીધો છે. પેલા બનાવી લઈ રોટલી અને પછી બનાવીએ ઓરો. ભઠ્ઠે શેકી નાખીએ રીંગણા. સરસ મજાના શેકાઈ જાય, સરસ ભઠ્ઠો થઈ જાય. જો રોટલી બનાવી લઈએ એટલે સરસ ભઠ્ઠો થઈ જાય. તો પહેલાં તો રોટલી બનાવી લઈને પછી શેકી નાખશું આપણે રીંગણા. તો ચૂલો સરસ મજાનો સળગી ગયો છે ને એકદમ ભડકો થઈ ગયો છે, કેમ કે લાકડાના થાળા નાખીએ એટલે ભડકો તો થાય જ. તો એને પાછળ થોડોક ઠાર હોય જોઈએ, લાકડા થોડાક સળેલા હોય ને એટલે મસ્ત હળગી જાય ફટાફટ. અને ચૂલાના મસ્ત મજા રોટલા મજા આવે ખાવા પીવાની. સરસ મજાનો આપણો ચૂલો સળગી ગયો છે. અને અહીંયા આપણે રીંગણા પણ લઈ લીધા છે. થોડું સડેલું તો એ કાઢી નાખવું. અને સરસ મોટા મોટા 3 રીંગણા પણ લઈ લીધા. કાચો કરો છે એટલે જાજો થોડોક જોઈએ, મજા પણ આવે સ્વાદિષ્ટ. એમાંય માંડવી તેલ ને આ બધું કાચું નાખવાનું. લીલું લસણ ને લીલી ડુંગળી ને તો બધું કાચું નાખશું તો મજા પડી જાય. તો મોજ પડી જવાની છે ફટાફટ આપણે. એટલે તો રોટલી બનાવી લઈએ. મસ્ત મજાની રોટલી ફૂલી ગઈ છે. દાડો થઈ ગયો મસ્ત મજાનો અને ઝાલર વાગવા માંડ્યા છે. ગામડાની આમણામાં જ રાખવાનું. આ હેઠે મૂકજો. હાલો રિપોર્ટ બારું થઈ ગયા. કેવી રોટલી લાગી કોમેન્ટ કરજો. દ્વિજાબેન જો રોટલી કરવા માંડ્યા. બધા હેલ્પ કરવા બેસી ગયા છે. કેમ દ્વિજાબેન? આપણે રોટલી બની ગઈ છે. રીંગણા શેકવા નાખી દઈએ. ને મમ્મી લસણ ને ડુંગળી ને ધાણા ને મેથી ને મરચું ને ટમેટું ને બધું લઈને બેસી ગયા છે. એ સુધારે છે એ. આપણે હા તો લઈ જાય જા. બીજાને એક વસ્તુ યાદ આવી તો લેવા જાય છે. સાયકલ રાખીને આવી. સાયકલ રાખી
અહીંયા મસ્ત મજાનું આ જો લીમડું વડો જો થઈ ગયો. અહીંયા મસ્ત મજાનું જો રીંગણા મસ્ત વડો કરે છે. રીંગણા જો મને હાવ કરે ન આવું જો. અને અહીંયા મળી રોટલી અને બધા છે ને બેસતા છે. વાહ હે વાહ જો અહીંયા થઈ ગઈ છે હવે છે લસણ ને ડુંગળી બધું ટમેટા સુધારીને આદુ મરચું મીઠું શું કે હા હમણાં મૂક દો હો. જાય છે ધાણા જીરું ધાણા જીરું દરેલું હિંગ ખાંડ ચટણી અને કાચું માંડવીનું તેલ સરસ મજાનું એનાથી સુગંધ આવશે એ જ મજા આવશે ખાવાની. કેમ આપણે ઓરો શેકેલા રીંગણા નાખી દઈએ. સરસ રીતે મિક્સ કરી લઈએ. પછી આમાં જે લસણ વાળી ચટણી ખાંડેલી હજી આવશે. એટલે આપણો ઓળો ખાવા માટે રેડી થઈ ગયો છોકરો. હાલો ખાઈ નાખ્યા વાડીએ દુકાનેથી આવી જાય એટલે સારું પાણી કરવા બેસી જઈએ. નહીં દૂધ ગરમ થાય છે. હાલો જે આપણો કાસો બની ગયો છે. હવે આગળ જમી લઈ. કાસો ઓરણ રોટલી લીલાવણી લાગે હોય એકદમ. ધાણા મેથી લીલું લસણ બધું છે લીલું. ધાણા મેથી બોલાઈ જાય. આપણે કીધું ધાણા ભાજી ભજીયા કરતા હોય ને ધાણા મેથી બોલાઈ જાય. ચાલો ગરમ પાણી મૂકી દઈ નાવા માટે દ્વિજાને પપ્પાને બધાને. તો પછી વારું પાણી કરી લઈએ. અને આ બાપ દીકરી ટીવી હાટું એવા ઝઘડો કરે છે કે વાત પૂછોમાં. કેમ પાણી ગરમ ન મૂક્યો ને બાપ દીકરી હોય એવા સુલા પાણી. અમે ક્યાં ઊંઘો તો આ છે દીટિયા ખાઈ ગયા રીંગણા દીટિયા ખાઈ ગયા ના ભાઈ ને એમને પડ્યું બધું. આ બાદ તો જો બધા જોઈ લે. તમે આવતા રહો ખાટ હાલ બોલો હાલ નહીં ના આવે. ચાલો ઓરો થઈ ગયો છે રેડી. પછી આવે એટલે જમવા બેસી જ જાય. હવે પછી એક બધા આવા મીનાસ કાસો બનાવ્યો એ અગાસીમાં જોજે કાઠોટ લઈ આખી એમાં જ પડ્યું છો ડીટ્યું તો એ રીંગણાનું. તને ગોળમાં ચોળી દઉં ને. ચાલો કોને કેવો ભાવે ઓરો જોઈએ. ઓરો કાસો કોણ વધારે ખાઈ જોઈએ હવે. હું કયો કાસો તો મજા આવે. કાઠોટ લઈએ આખી કાઠોટ લઈએ હું એમાં જ ગોત દઈ. હા 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 તું આઈ લઈને હું ભર દઉં. કાઠોટ લઈને આવી છે. આ શું છે કાંઈ ગંધારા નથી. મેં એમાં છાયલું ઉખેડી નાખ્યા છે અને આ ગંધારા લાગે છે. બોલો ખાવા ભલે કે દાદા ખાઈ જાય. પપ્પાના ફેવરિટ છે ડીટિયા રીંગણાના. રીંગણાનું શાક તો ફેવરિટ પણ એના ડીટિયા ફેવરિટ માણસને. બોલો તમને કોને કોને ફેવરિટ છે કમેન્ટ કરજો. ચાલો હવે વારું પાણી કરી લઈએ. બીજા બિના કંઈ ખાવું નથી તો વિડીયોને પણ એન કરી દઈએ. અમારા ચેનલને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી દેજો અને કોમેન્ટમાં પણ કહેજો તમને કોને કોને કાચો ઓરો ભાવે છે. તો ચાલો બધાથી વધારે પપ્પાને દેજો કોરો. ચાલો હવે મળીએ હવે નવા વિડીયો સાથે. ટાટા બાય બાય ગુડ નાઇટ.